અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડાની દહેશતથી લોકોમાં ભય ફેલાયો છે। ગઈકાલે આવેલા દીપડાની હજી સુધી કોઈ પણ ભાડ નથી મળી। શરણદીપ સોસાયટીના લોકો ભયના ઓથાર નીચે જીવવા મજબૂર બન્યા છે। દીપડાના ડરથી મોડી સાંજથી લોકો ઘરમાં પુરાઈ રહ્યા છે। વહેલી સવારે મોર્નિંગ વોક પર સ્થાનિકો નથી નીકળી શક્યા। સોસાયટીઓના ગ્રુપમાં દીપડા અંગે સતત મેસેજનો મારો ચાલુ રહ્યો। ક્લબ હાઉસ ગાર્ડનમાં કોઈ અવરજવર નથી જોવા મળી। નાના બાળકોવાળા ઘરોમાં લોકો વધારે ચિંતિત છે। વહેલી તકે દીપડાને પકડી લેવા સોસાયટીના રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે। હું અહીંયા સોસાયટીમાં જ રહીએ છીએ અમે લોકો છેલ્લા 25 વર્ષથી, પણ આવો બનાવ જે મેં જે છે એ પહેલી વાર જોયો છે। ગઈકાલની રાતથી રાત્રે 2 વાગ્યાથી લઈ અને સવાર સુધી અમે જાગેલા જ રહ્યા હતા, કારણ કે પ્રોટોકોલના હિસાબે બધા જે કહ્યું હતું એ પ્રમાણે જાગવું જ પડે। અને બીકનો બી માહોલ, ડરનો માહોલ બહુ વધારે પડતો હતો કે નથી ને ક્યાંક આવી જાય તો એના માટે નાના બાળકોને એને સાવચેતી રાખવી પડે, એ લોકો માટે બી જાગવું પડે, બધી વ્યવસ્થા રાખવી પડે એમની। देखिए, कल की रात जो है बिल्कुल डर का माहौल यहाँ पे पड़ा हुआ है, क्योंकि हम भी कल रात को मतलब हमारे गेस्ट भी आए थे बाहर से, तो हम बाहर गए थे फिर, लेकिन थोड़ा जल्दी वापस आ गए। और बच्चे भी कल शाम को बोले थे हमको बाहर जाना कुछ लाने के लिए, तो हमने भी सबको उनको रोक के रखा हुआ है। हमारे घर में भी जैसे मेड बाहर से आते हैं तो उनको भी बोला भाई 7 साढ़े 7 बजे तक घर पे पहुंच जाने का। और मॉर्निंग में भी जैसे कोई बाहर निकल रहा है तो देखिए, हम मॉर्निंग में नॉर्मली हम वॉक करने के लिए बाहर निकलते रहते हैं, बट अभी आज आप देख लो कोई वॉक के लिए नहीं निकला है। सभी लोग अपने घरों में हैं और थोड़ा डर का माहौल तो है कि भाई जब तक उसको पकड़ा नहीं जाए तो तब तक डर का माहौल तो है। 24 કલાક પહેલા સુધી છે ને નિર્ભય થઈને બેફિકરીથી અમે લોકો અહીંયા સાંજે આ ક્લબ હાઉસના ગાર્ડનમાં છોકરાઓ રમતા હોય, બધા સિનિયર સિટીઝનો વોક કરતા હોય, રાતે મોડે સુધી બધા ચાલતા હરતા ફરતા હોય, સવારના અર્લી મોર્નિંગ પેટ્સને લઈને બધા વોક પર નીકળતા હોય। ચહેલ પહેલ વાળો માહોલ તો એ બિલકુલ અત્યારે કરફ્યુ વાળા માહોલમાં બદલાઈ ગયો છે। સ્વાભાવિક છે કે સૂચના અમને આપી છે કે બહાર ના નીકળવું કામ વગર, એટલે હવે ઘરની બહાર કોઈ નીકળતું નથી। ક્લબ હાઉસમાં એકદમ શાંતિ છે, કરફ્યુનું વાતાવરણ છે અને સોસાયટીના રસ્તાઓ બી સુમસામ થઈ ગયા છે। એટલે બધાનો એક જ પ્રશ્ન હોય છે અમારા વોટ્સએપ ગ્રુપમાં, રાત્રે 12 વાગે હોય સવારના 5 વાગે ઉઠીને બધા એક જ સવાલ પૂછે છે કે શું એની અપડેટ, પકડાયો દીપડો, શું થયું અને ક્યારથી અમારું, એટલે આશા એવો છે કે ક્યારથી ફરી પાછું આપણું નોર્મલ લાઈફ ચાલુ થાય અને આ ભયવાળો ઓથારમાંથી નીકળી જઈએ બહાર।